21 વર્ષની ઉંમરે ખૂબ મોટા આંદોલનમાં ખૂબ મોટો ફાળો આપનાર હાર્દિક પટેલ સતત ચર્ચામાં રહ્યા છે, કારણ કે હાર્દિક પટેલ હાલ તો ધારાસભ્ય ભલે સત્તા પક્ષના હોય, પરંતુ તેની સામે પણ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે કે આ મુદ્દે કરવામાં આવ્યું છે, તેની ધરપકડ થશે કે નહીં, તે જ સમગ્ર વિગત છે તેની આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે. કેસની મુદ્દતમાં સતત ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં અમદાવાદના નિકોલમાં પ્રતિક ઉપવાસ મુદ્દે ગુનો નોંધાયો હતો. હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધાયો. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે 2018માં નિકોલ ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું. આ દરમિયાન તેમની સામે ગુનો નોંધાયો. તેમના સહિત ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે. આ કેસ અંતર્ગત તેઓ કોર્ટની મુદ્દતમાં વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે આકરા શબ્દોમાં તેમની ઝાટકણી કાઢી હતી અને તેમની સામે વોરંટ ઇસ્યુ કર્યું છે. વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ છે તેમની સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. એ સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો. એમાં કેસ અત્યારે આરોપી પર ચાર્જ ફ્રેમના સ્ટેજ પર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આંદોલન કર્યું. એમાં ફરિયાદ મુજબ આરોપીએ વગર પરવાનગી પૂર્વ આયોજિત કાવતરું કરીને અને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને રેલી અટકાવવામાં આવતા તે ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી, ધમકી આપી તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ભંગ કર્યો. ઉલ્લેખનીય બાબત છે કે વર્તમાનમાં વિધાનસભા ચાલુ હતી તે દરમિયાન છે હાર્દિક પટેલ છે તે ત્યાં હાજર રહ્યા હતા અને કોર્ટ સમક્ષ હાજર ન રહ્યા, એટલે તેના ઉપર છે વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે હાર્દિક પટેલ છે તેમની ધરપકડ થશે કે નહીં, કારણ કે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા સતત છે જામીન અરજીઓ છે કરી રહ્યા છે, પરંતુ તેમની અરજીઓ છે ફગાવવામાં આવી રહી છે. તેમને રેગ્યુલર જામીન નથી મળી રહ્યા. ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલ છે તેમની ધરપકડ થશે કે નહીં, તમારું શું કહેવું છે? ચંદા, તમને લાગી રહ્યું છે કે શું હાર્દિક પટેલ છે તેમની ધરપકડ કરશે? શું તેમને ધારાસભ્ય છે સત્તા પક્ષના એટલે તેમને રાહત આપવામાં આવશે કે પછી તેના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.